કેમ છો ખેડૂત મિત્રો, બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે ખેડૂતો માટે એક ખુશખબર આવી છે કે જે સરકારશ્રી દ્વારા રાયડા અને ચણાના પાક માટે ટેકાના ભાવની જાહેરાત કરી હતી, જેની ખરીદી ચાલુ થશે અને તેના ફોર્મ ભરવાની પણ શરૂઆત થશે। આ વર્ષે સરકારશ્રી દ્વારા થોડીક રાહ જોરાઈ પણ અંતે જાહેરાત કરવાની, ખરીદી કરવાની જાહેરાત કરી છે એમણે। તો આ વર્ષે જે ખરીદી થશે તે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન। પીએમ આશા યોજના અંતર્ગત આ વર્ષે ખરીદી કરશે સરકાર। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ટેકાના ભાવ કરતા પાકના જ્યારે ભાવ નીચા જાય ત્યારે સરકારશ્રી દ્વારા ટેકાનો ભાવ જે આપવામાં આવશે એ અભિયાનનું નવું નામ પ્રધાનમંત્રી આય સંરક્ષણ અભિયાન પીએમ આશા આપવામાં આવ્યું છે। તો ખેડૂત મિત્રો, અમારી બનાસની ખેતી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયો પૂરો જોજો। અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો। એના માટે જરૂર પડે વિસ્તૃતથી વિડીયો બનાવશો અથવા તો કોઈ પણ જરૂરિયાત જેવું લાગે તો તમે ખેડૂત મિત્રો મને સંપર્ક પણ કરી શકે છે અને મેસેજ પણ કરી શકે છે। તો જે આ વર્ષે ખેડૂતોને વધુ ઉત્પાદન આવવાની અંદાજ છે, કેમ કે આ વર્ષે વાતાવરણ પણ સારું રહ્યું છે અને ચણા અને રાયડાના પાકમાં વધુ ઉત્પાદન આવશે એવી ખેડૂતોને આશા છે। તો હજી સુધી સરકારશ્રી દ્વારા કેટલી ખરીદી થશે એની કોઈ જાહેરાત કરવામાં નથી આવી। અત્યારે માત્ર ફોર્મ ભરવાની તારીખની જાહેરાત કરવામાં આવી છે। તો આ યોજનાના ફોર્મ ભરવાની ચાલુ 18/2/2025 એટલે કે આજથી શરૂ થશે અને 9/3/2025 સુધી ફોર્મ ભરાશે। એના પછી તમે 9/3/2025 થી ફોર્મ ભરવાનું બંધ થશે અને 14/3/2025 થી રાયડાની અને ચણાના પાકની ખરીદીની ટેકાના ભાવે જે ખરીદી કરવાની છે તે ખરીદીની શરૂઆત થશે। કેટલી ખરીદી થશે તેની હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી। આ વર્ષે થોડી ખરીદીની ફોર્મ ભરવાની અને ખરીદીની થોડી લેટ થાય એવી આશા છે, કેમ કે 16 તારીખ એટલે 2 દિવસ પહેલાં ચૂંટણી હતી ને આચારસંહિતા કે કોઈ નિયમોના કારણે સરકારે હજી જાહેરાત નથી કરી। તુવેરના પાકની ફોર્મ ભરવાની શરૂઆત વહેલી ચાલુ થઈ હતી, તો ખેડૂતો બધા ચિંતિત હતા કે ના આ વર્ષે શું થશે। તો એના માટે પણ અંતે સારા સમાચાર આવ્યા છે ખેડૂતો માટે અને આશા રાખીએ છીએ કે આ સમાચાર તમને બધાને આનંદદાયી હશે। આ વખતે સરકારશ્રીએ મગફળીમાં જલ્દીથી પેમેન્ટ માત્ર 7 દિવસના સમયગાળાની અંદર પેમેન્ટનું ચૂકવણું કર્યું હતું। એટલે રાઘવજી પટેલે જણાવ્યા મુજબ, કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યા મુજબ કે રાયડા અને ચણાના પાકનું પણ પેમેન્ટ જલ્દીથી ટ્રાન્સફર થશે એવી એમને કહ્યું છે। અને આ વર્ષે એમણે એક બહુ સારું કામ કર્યું કે જલ્દીથી જેટલું થઈ શકે તેટલું જલ્દીથી એમણે ખાતાની અંદર પેમેન્ટ ટ્રાન્સફર કર્યું હતું અને જે બધા ખેડૂત મિત્રો માટે પણ ફાયદો હતો। અને આશા રાખીએ છીએ કે રાયડાની અંદર પણ આટલું જલ્દીથી પેમેન્ટ સરકારશ્રી દ્વારા પારદર્શક વહીવટથી ટ્રાન્સફર કરવામાં આવશે। આ ફોર્મ ભરવાની ગ્રામ પંચાયત વીસીઓ દ્વારા તમે અરજી કરી શકો છો કે જે આજથી ચાલુ થઈ ગઈ છે। રાયડાનો ટેકાના ભાવ જે જાહેરાત થઈ છે તેમાં 5,950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના હિસાબે સરકારશ્રીએ જાહેરાત કરી છે। તો એના હિસાબે જોવા જઈએ તો પ્રતિ મણ એટલે કે 20 કિલોના 1190 ટેકાના ભાવ આપશે। તો એના 1 કિલોનો અંદાજે 59.50 પૈસા 59 રૂપિયા ને 50 પૈસા 1 કિલોના પ્રતિ ટેકાના ભાવે ખરીદી કરશે કે જેમ પ્રતિ મણ 1190 રાયડા માટે અને 5,950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના હિસાબે સરકારશ્રી આ વખતે રાયડાની ખરીદી કરશે। જે ગઈ સાલ સેન્ટરો હતા એ જ સેન્ટરો ઉપર ખરીદી કરશે। હજી કોઈ નવા સેન્ટરોની જાહેરાત કરવામાં આવી નથી। ગઈ સાલ ખેડૂત ખાતા દીઠ વધુમાં વધુ 2400 કિલોની ખરીદી કરી હતી, પણ આ વર્ષે મગફળીમાં 125 મણથી એમને 200 મણ સુધીની ખરીદી કરી હતી। તો આશા રાખી છે કે રાયડામાં પણ ખાતા દીઠ કે પ્રતિ 2 હેક્ટરથી ખરીદી વધારે અને ખેડૂતોને વધુ લાભ મળે તેવી આશા રાખીએ છીએ। હજી તેમણે કોઈ કેટલી ખરીદી થશે એની જાહેરાત નથી કરી। ચણાના ભાવ પ્રતિ ક્વિન્ટલ 5650 રૂપિયાના જાહેરાત સરકારશ્રીએ કરી છે। પ્રતિ 20 કિલોના હિસાબે 1130 રૂપિયા ખરીદી કરશે। 1 કિલોના 56 રૂપિયા ને 50 પૈસાના ભાવ છે તેને ટેકાના ભાવે સરકારશ્રી ખરીદી કરશે। અને ગઈ સાલ 125 મણની ખરીદી થઈ હતી ચણાની। આશા રાખીએ છીએ કે આ વર્ષે પણ ચણાની ખરીદીની અંદર મહત્તમ મર્યાદાની અંદર વધારો થશે। તો ખેડૂત મિત્રો, તમે અમારો વિડીયો પૂરો જોયો એ બદલ તમારો આભાર અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો। કોઈ તમારો પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો અને આશા રાખીએ છીએ કે તમે આ વિડીયો બહુ ગમ્યો હશે અને શેર પણ કરજો। અને રાયડા અને ચણાના પાકને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમે અમને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। કેમ છો ખેડૂત મિત્રો, બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું।
ખેડૂતો માટે એક મોટી ખુશખબર છે કે રાયડાના અને ચણાના પાકનો ટેકાના ભાવે સરકારશ્રીએ ખરીદી કરવા માટેની ફોર્મ ભરવાની તારીખની જાહેરાત કરી છે. તો ખેડૂત ભાઈઓ માટે આની ચર્ચા વિગતવાર વિડીયો બનાવ્યો છે કે જે તમે પૂરો જોજો, અને અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજા ખેડૂતોને પણ આ વિડીયો શેર કરજો. તો હું ગણપતભાઈ ચૌધરી તમારું બનાસની ખેતી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે રાયડા અને ચણાના ટેકાના ભાવની ખરીદી છે એના માટે વિસ્તૃત માહિતીનો વિડીયો બનાવ્યો છે જે તમે પૂરો છેલ્લે સુધી જોજો. તો જે આ વર્ષે હવામાન સારું રહેવાથી ખેડૂતોને માટે બીજી પણ ખુશખબર છે કે ચણા અને રાયડાના પાકનું ઉત્પાદન વધુ આવવાનો અંદાજ છે. તો એના માટે આ વર્ષે સરકારે હજી કેટલી ખરીદી કરવી એની કોઈ સમય મર્યાદા કે કેટલું ખરીદી કરવાની એની કોઈ મર્યાદા નથી હજી સુધી અમને કીધી, ખાલી તારીખ જ જાહેરાત કરી છે. તો આ વર્ષે બધા ખેડૂતોને સારું ઉત્પાદન આવવાના અંદાજ છે અને વાતાવરણ સારું હતું. તો એના માટે તારીખ 18/2/2025 એટલે કે આજથી તારીખ 9/3/2025 સુધી ફોર્મ ભરાશે. તો ખેડૂત મિત્રો, ફોર્મને લગતી અથવા તો કોઈ પણ બીજી માહિતીની જરૂર હોય તો તમે કોમેન્ટમાં જણાવજો. તો એના વિશે પણ આપણે માહિતી અને વિડીયો ડિટેલથી બનાવશો, અને કોઈ બીજી જરૂરિયાત જેવું લાગે તો મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. જે બનતી મહેનત હું ખેડૂતો માટે કરીશ. કેટલી ખરીદી થશે તેની જાહેરાત હજી સુધી સરકારે નથી કરી. આ વર્ષે હજી કેટલી ખરીદી કરવી એની સરકાર દ્વારા કોઈ જાહેરાત નથી કરવામાં આવી. જે હજુ સુધી ગઈ સાલ જે ખરીદી થઈ હતી એનાથી વધારે જ ખરીદી કરશે એવો અંદાજ છે. આ વર્ષે સરકારે આ યોજનાનું નામ જે ટેકાના ભાવવાળી યોજના હતી એનું